જય શ્રી કૃષ્ણ. હું અંકુર વિદ્યાભવનમાં અભ્યાસ કરું છું. મારું નામ છે ગઢિયા શ્રેયા કલ્પેશભાઈ. આ વખતે મેં SSC બોર્ડની એક્ઝામ આપી હતી. અંકુર સ્કૂલ તરફથી મને એજ્યુકેશનમાં ઘણી હેલ્પ થઈ છે. બધા સર ટીચર બધાએ ઘણો સપોર્ટ કર્યો છે. ન આવડતું હોય તો અમને બધી જગ્યાએ મદદ કરી છે. એની ટાઈમ અમે જઈએ તો કોઈ દિવસ અમને હેલ્પ કરવાની ના નથી પાડી અને બહુ સપોર્ટ મળ્યો છે. ઘરેથી મારા પેરેન્ટ્સે પણ મને એટલો બધો સપોર્ટ કર્યો છે. કોઈ પણ જગ્યાએ મને તકલીફ પડતી હોય તો મને તરત જ હેલ્પ કરી છે. મને કોઈ દિવસ તકલીફ પડવા નથી દીધી. અને રિઝલ્ટના દિવસે પણ મને એમ નહોતો ફોર્સ કરવામાં આવ્યો કે આટલા ટકા જ જોઈએ. મને ચોખ્ખું કીધું હતું કે ભાઈ તારે જેટલા ટકા આવે એટલે આપણે સ્વીકાર કરી લેવાનું હોય, મને આગળ વધવાનું છે. તો રિઝલ્ટ ઉપર કંઈ એવું નથી હોતું કે ભાઈ રિઝલ્ટના પર્સન્ટેજ પરથી લાઈફ નક્કી થાય છે. પણ રિઝલ્ટમાં સારા ટકા આવે એ માટે મને સ્કૂલે ઘણી મહેનત કરાવેલી છે. અને રિઝલ્ટમાં સારા ટકા આવે એટલે આપણને આગળ સ્કોલરશીપ મળે એ માટે ટકા જોઈએ છે. બાકી ફ્યુચર માટે ટકા નથી હોતા. એક્ઝામ પેટર્ન એક્ઝામ પહેલાં અમારે સ્કૂલમાં અંકુર વિદ્યાભવનમાં આ વખતે ઘણું સારું, દર વર્ષ કરતાં આ વખતની જે ટાઈમ ટેબલ બનાવેલું હતું આપણે પારસરે, એ મને બહુ જ ગમ્યું છે. કેમ કે રાઉન્ડ ટેસ્ટ એટલા બધા ગોઠવી દીધા હતા કે જેનાથી આમ બોર્ડની એક્ઝામ આપવા જઈએ ને તો એમ થાય કે ઓહો આ તો શું કહેવાય એમ બોર્ડની એક્ઝામ તો. અને જે રાઉન્ડ ટેસ્ટમાં જે ક્વેશ્ચન હતા એમાંથી 90% અમને બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું છે, બોર્ડના પેપરમાં બધા. એટલે એમ અમને કોઈ દિવસ પ્રોબ્લેમ જ નથી પડ્યો. તો એ પારસ સરને પણ હું થેન્ક યુ કહેવા માંગુ છું કે થેન્ક યુ કે આ બધું કર્યું તમે ગોઠવું એમ. નકર તો પછી શું હોય, હવે દર વર્ષ કરતાં આ વર્ષે અમને બહુ સારું પડ્યું છે બોર્ડની એક્ઝામ આપવામાં.